जय जवान जय जवान भारत माता की भारत माता की તમારા બધાનો જે પ્રશ્ન છે હું તમને બાહેધરી ખાતરી આપું છું કે હું જેસીબી મૂકીને જે ગાડું છે એ આપણે પુરાણ કરાવી છેક ઉપર સુધી તમારા બધાની રજૂઆત મેં ધારદાર પૂર્વક ત્યાં આગળ પહોંચાડવાનો પૂરેપૂરો મારો પ્રયત્ન કર્યો છે તમામ જગ્યાએ 19 તારીખે ભલે હું બહાર હતો દિલ્હી હતો પણ તેમ છતાં પણ તમારા આગેવાનો જે કલેક્ટર ઓફિસમાં ગયા હતા એ બધા જ આગેવાનોને તમે પૂછો કે કલેક્ટરને મેં મારો મેસેજ પણ કર્યો તો મારો લેટર પણ લખ્યો હતો અને મૌખિક મારો ફોન કરીને પણ કીધું હતું કે મારા વિસ્તારના ખેડૂતોની જમીનમાંથી આજે પસાર કરો છો એનો વૈકલ્પિક રસ્તો તમે કાઢો આ તમામ તમારા ખેડૂતો જ્યારે ત્યાં આગળ ગયા હતા ત્યારે એમની સામે પણ કલેક્ટરે પણ કીધું હતું કે તમારા ધારાસભ્યશ્રીની રજૂઆત મારા સુધી પહોંચી ગઈ છે અને તમારા ધારાસભ્યએ અહીં આગળ નહીં બનાવવા માટે પણ રજૂઆત કરી છે આ પ્રકારનું તમારા આગેવાનોને બધાને વાત પણ કરી છે બીજું અહીં આગળ તમામ બેઠેલા સૌ જે લોકોની જમીન જાય છે તો એમાંથી તમે ગામ લોકો નક્કી કરજો કે આ 10 અમારા જે આગેવાન છે પછી એ આગેવાનો એવા નક્કી કરજો જેમાં તમને ભરોસો હોય પાછળથી તમે એમના ઉપર પણ બ્લેમ કરો છો એ પ્રકારે નહીં પણ તમે બધા જે ગામવાળા નક્કી કરો કે આ 10 આગેવાનો અમારા છે એ 10 આગેવાનોને લઈ જઈને જે જગ્યાએ રજૂઆત કરવા જવાનું છે તો મારો લેટર પેડ લખીને રજૂઆત કરવા માટે આવી તમામ જગ્યાએ જિલ્લાની અંદર રજૂઆત કરવાની હોય કે ગુજરાતની અંદર રજૂઆત કરવાની હોય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવા માટે હું તમારા બધા જ લોકો 10 આગેવાનો સાથે રજૂઆત કરવા માટે પણ હું આવવાનો છું અને મેં અહીંયા બેઠેલા તમામ આગેવાનોને બધાને વિનંતી છે કે ખેગારભાઈએ પણ જે વાત કરી છે એ પ્રકારે આપણે બધાએ પણ ખૂબ સભ્યતા રાખીને જે પણ આપણો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન રજૂઆત કરવા માટે અમે તમને ક્યાંય નથી ના પડતા તમને આંદોલન કરવા માટે પણ નથી ના પડતા પણ આપણે એનું મર્યાદાની અંદર જે હોય એની અંદર જે પણ પ્રકારે જે આપણે શોભતું હોય એ પ્રમાણે આપણે રજૂઆત કરીએ અને તમારા બધાની જે રજૂઆત છે એ બધી જ રજૂઆત કરી છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ વાળાને પણ વાત કરી છે અને તમામ લોકોને એવું ખાતરી આપું છું મેં એમને કીધું છે કે આપણે વૈકલ્પિક બીજો રસ્તો કાઢો આ જગ્યાથી ખેડૂતોનું જે નુકસાન થાય છે એ પ્રકારનું આપણે ના કરીએ અને બીજો વૈકલ્પિક રસ્તો જે થતો હોય એ પ્રકારનું પણ આયોજન કરવા માટે જે તમારા ગામની સમિતિ બનાવી છે સમિતિને સાથે લઈ જઈને બધી જ જગ્યાએ રજૂઆત કરવાની આપ સૌને ગામ વડીલોના આગેવાન બધાને બાહેધરી ખાતરી આપું અને આજે તમે ભલે જેસીબી હું જેસીબી મોકલીને અહીંયા આગળ જે ખાડો ખોલ્યો છે એ પાછો આપણે પુરાણ કરીને તમે બધા જ લોકો ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે જે અહીંયા હાજરી આપી અને ખેડૂતોના સમર્થનમાં વાત કરી ખેંગારભાઈ મને બોલીને અમારી સાંભળવાની તાકાત રાખો અમે તમારું સાંભળીએ તમારું પણ સાંભળવાની તાકાત રાખજો કારણ કે અમારો અધિકાર છે અમને બોલવાનો તો અમારી પણ જેવા તમારે સાંભળવું પડશે બધા લોકો અને આપણા સરકારમાં કનુભાઈ ધારાસભ્ય છે અમે બધા ઘણા બધા ભાજપના માણસો તમારા ગામમાં છે અત્યારે સરકાર ભાજપની ચાલુ એટલે આપણે સરકાર ઉપર જ જવાનું હોય એટલે તમે બેઠા છો એટલે અમને ટેન્શન તો છે તમે ખેડૂત છીએ અમે કઈ ખેડૂત નથી એવું નથી કે તમારો રસ્તો અમે ના કાઢીએ પણ એનો એક સમય હોય પછી આપણે અમુક વસ્તુ આપણા સમાજ આપણો એટલો ભોળો છે અને ગમે તે જ્ઞાન રસ્તે દોરાઈ જાય છે. ચલો તમે જ્યાં પકડી છે આપણા માનીએ છીએ સાચું જ છે કે તમારી
જમીન ના જતી રહેવી જોઈએ. પણ આપણે તમારી જમીન જવાય નથી દેવી. પણ અમુક જે મીડિયામાં ને આપણે આપણા જે અસમજ એમ કે ગમે તે ભાષામાં આપણે ગમે તે વાતો કરીએ, અમિતભાઈ વિશે વાત કરો, મોદી સાહેબ વિશે વાત કરો, કનુભાઈ વિશે વાત કરો, તો આપણે થોડુંક આપણી લડત છે તો આપણી જમીન ના જવી જોઈએ. તો એમાં ગમે એ ભાષા વાતો ના કરવી જોઈએ. એ થોડુંક આ મીડિયામાં જે આપણે આ બધું કરીએ એ આપણા સમાજ વતીએ ત્યાં વ્યાજબી નથી. તો ધારાસભ્ય આપણા સમાજના છે અને ખેડૂત આપણા છે બધા. એટલે ધારાસભ્ય વિશે, અમિતભાઈ વિશે કે મોદી સાહેબ વિશે આપણે ગમે તે બોલીએ એ આપણા ગેરવ્યાજબી છે. એટલે તમે આંદોલન કરો, આંદોલનની ના નથી, પણ ગાંધીજીની માફક આંદોલન કરો. આપણે બોલવાનું છે જરૂર છે, તમારું ઉપર કોઈ છૂટો છૂટો ચડાઈ નથી દેવાના, કોઈ ચડાઈ દેવાના છે તો કોઈ ઘા ચડાઈ દેવાના. પણ ગમે તે પાર્ટીના ગમે તે માણસો હોય આપણને જે ઉશ્કેરે અને આપણે ગમે તે ભાષામાં આપણે મીડિયામાં એ બધું આપીએ આપણા માટે વ્યાજબી નથી. અને અમને તે કલંક છે કે ભાઈ અમને કોઈ કે તમારો સમાજ આવો છે, આમ જાગૃત નથી. આપણે આંદોલન કરવું છે તો આંદોલન એવી કરો કે ગાંધીજી જ્યાં માર્ગે. અને અમે તમારો રસ્તા માટે અમે કઈ પ્રયત્ન તો કરતા જ હોય, ભલે અમે આવી ના આવતા હોય, પણ અમે સરકારમાં રજૂઆત કરીને આ ધારાસભ્ય લેટર લખ્યો તો અમે પણ પ્રાંતના કલેક્ટરને બધાને વાત કરી છે. આપણે સેક્શન ઓફિસરના એરિગેશનમાં વાત કરી છે કે આમનો રસ્તો આપણે ગમે તે રીતે કાઢવો છે. પણ એના માટે તો તમે એક દાડો બેહીને બીજા દાડો રસ્તો ના નીકળે. પણ અમે કઈ રજૂઆત કરી હોય તો આગળ એનો નિર્ણય આવે. એક જ દિવસે કોઈ નિર્ણય ના આવી જાય. એટલે તમે પહેલા તો આપણી જે સભ્યતા છે, આ જે ભાષા છે એ સુધારો. અને મીડિયામાં જે ગમે તેમ ફાવે તમે જે આપો છો એ ગેરવ્યાજબી છે. એટલે હવે પછી જો ગમે તે આંદોલન ગમે તે કરો, તમારો ન્યાય હોય તો ન્યાયની લડત તમે ગાંધીજીના માર્ગે જઈને લડો. પણ આવી જમ ફાવે મીડિયામાં ના બોલશો. કારણ કે મીડિયામાં આખા દેશના લોકો જોતા હોય, વિદેશના જોતા હોય, તો કાલ હવાર એવું વિચારો બહારના કે ભાઈ અમિતભાઈના મત વિસ્તારમાં આવી ભાષા વર્તન કરે છે આ માણસો, તો એમને દેશ લેવલે જે માણસ વિશ્વમાં અત્યારે પ્રખ્યાત છે, જે માણસ એ માણસના વિશે તમે ગમે તેમ સાચા આ બધી નીતિ મોદી સાહેબના વિશે કનુભાઈ ચલો આપણા સમાજના છે અને કનુભાઈ વેઠી લેશે તો ભાઈ ચલો હું જેવો છે તો આપણો સમાજ છે. પણ તમને અમુક ભાષામાં વાત કરતો હો વખત વિચાર કરવો જોઈએ. એટલે કોક આપણને ગમે તે સડાવે, કોક જલાવે છે, આપણે ચાલશો નહીં. તમારો રસ્તો 1000% નીકળી જવાનો છે. તમારી જવાબદારી મારી. આ હું શાંતિ ઠોકી તમને કહું. તમારો રસ્તો ના નીકળે તો અમારા આ કહી રહેવાનું તમારા માટે. પણ કઈ ભાષણ નથી કરવાનું, કોઈ કારણ વગરનું મીડિયમ નથી આવવાનું. તમારો રસ્તો ના નીકળે જવાબદારી અમારી. તમારા માટે તમે કદાચ જો અમે તમારા 10 આગેવાનોને હજુ અમે આજથી બોલાવશું. આજે તો કાલે બોલાવીએ, ગમે ત્યારે બોલાવીએ છીએ, બરોબર. પણ તમે હવે પછી તમે બંધ કરો. તમારું અત્યારે આંખણ અત્યારે ખોદવાનું બંધ થઈ જશે. તમારો રસ્તો કાઢીને ખોદવાનું ચાલુ કર્યો ત્યાં લગન તમારા આ કોઈ ગાળશે નહીં. એ જવાબદારી અમારી. અને તમારા 10 ગામના 15ની કમિટી કોઈ બોલશો નહીં, કોઈ શાંતિથી સાંભળો. આજ અમે તમારો રસ્તો કાઢવા આવ્યા છીએ. અરે તમારા નથી કાઢવું તો નથી કાઢવા દેવાનું. ખૂબ ખૂબ આભાર ચંદરભાઈ આપનો. કારણ કે અમે તમે ચિંતા ના કરશો. તમારે નહીં જવાનું થાય તો નહીં જવાનું થાય. પણ તમે હેલો